મિત્રો માલસામાનના હિસાબોની અંદર HNQ 2025 પૂછાયેલો યુનિટ નંબર 2 નો દાખલો 2025 પૂછાયેલો દાખલો સોલ્વ કરાવું છું મિત્રો, ધ્યાન આપજો. નીચે આપેલી માહિતી પરથી શોધો. તો શું શોધવાનું છે? એક વર્દી જથ્થો નંબર 1, પુનઃવર્તી સપાટી, ગુરુત્તમ સપાટી અને લઘુત્તમ સપાટી. 4 પ્રશ્નો પૂછેલા છે મિત્રો, ધ્યાન આપો. અહીંયા વાર્ષિક વપરાશ એને એ કહેવાય. એકમ દીઠ પડતર સી આપેલી છે. ઓર્ડર મૂકવાનો ખર્ચ ઓ આપેલો છે. સંગ્રહ ખર્ચ ટકાવારી પી આપેલી છે. વર્દી સમય, હવે મિત્રો અહીંયા વર્દી સમય જે સપાટી શોધવા માટે આપણે 3 સમયની જરૂર પડશે: વધુમાં વધુ, સરેરાશ અને ઓછામાં ઓછો. પછી સરેરાશ અઠવાડિયા આપેલા છે, એકમો સરેરાશ વપરાશ છે. પછી વધુમાં વધુ વપરાશ છે, આ સમય આપેલો છે. તો મિત્રો અહીંયા આપણે સમય ઓછામાં ઓછો, વધુમાં વધુ, સરેરાશ એનું આપણે એક ઝુમખું તૈયાર કરીએ. એના પહેલા EOQ શોધી કાઢીએ, આર્થિક વર્દી જથ્થો. તો જુઓ મિત્રો, આર્થિક વર્દી જથ્થો શોધવા માટે સૂત્રમાં કિંમત મૂકીએ. 2 ગુણ્યા એ કેટલા આપેલા છે? 10,000 વાર્ષિક વપરાશ, ગુણ્યા ઓ ઓર્ડર મૂકવાનો ખર્ચ કેટલો છે? 800, ભાગ્યા સી 40, પી 10%. તો શું થશે મિત્રો? 10,000 ગુણ્યા 8 ગુણ્યા 2 અને અહીંયા 40 ગુણ્યા 10%, એટલે નીચે તો 4 થશે. ઓકે, 8 દુ 16, 8 દુ 16 થયા. કેટલા ઝીરો છે? 2 2 4 2 6 ઝીરો લગાવવાના છે. 6 ઝીરો લાગી ગયા. હવે એને ભાગ્યા 4 કરો એટલે 16 ભાગ્યા 4 4 આવે. ઓકે, 1 2 3 4 5 ને 6 ઝીરો. હવે એનું વર્ગમૂળ કરો મિત્રો. તો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2 અને 3 3 6 ઝીરો છે એટલે અડધા, એટલે 2 કેટલા ઝીરો થઈ ગયા? 2. તમે કેલ્ક્યુલેટર ઉપયોગ કરી શકો છો. 10,000 ગુણ્યા 800 ગુણ્યા 2 એટલે કેટલો જવાબ આવશે? 1,60,00,000. એના ભાગ્યા 4 કરો એટલે 1,60,00,000 ને ભાગ્યા 4 કરીએ એટલે 4 લાખ આવ્યા. એનું વર્ગમૂળ કરો 2000 અને પાછળ યુનિટ લખી દેવાના. આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે મિત્રો બીજો ત્રીજો પ્રશ્ન શોધવા માટે તમારે અહીંયા વધુમાં વધુ, ચલો આપણે એક બાજુ ઓછામાં ઓછા, પછી સરેરાશ અને વધુમાં વધુ શોધી કાઢીએ. એક વપરાશ અને બીજો સમય. ઓકે, સમય આપ્યો છે 2 અઠવાડિયાથી 3 અઠવાડિયા. ઓછામાં ઓછા કેટલા? ઓછામાં ઓછા 2. વધુમાં વધુ કેટલા? 3. તો સરેરાશ 2 વત્તા 3 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? 2.5. 2 વત્તા 3 ભાગ્યા 2 એટલે જવાબ આવ્યો 2.5. આ સરેરાશ મળી ગયો. હવે વપરાશ, સરેરાશ વપરાશ કેટલો આપેલા છે? 180 મૂકી દો સરેરાશ. વધુમાં વધુ વપરાશ કેટલા આપેલા છે? 240 મૂકી દો. ઓકે, આ બંને વચ્ચે તફાવત કેટલો? 240 માંથી 180 ગયા, 240 માઇનસ 180 એટલે 60 યુનિટ આવે. તો 180 માં 60 યુનિટ માઇનસ કરો એટલે 120 યુનિટ આવે. હવે 180 માંથી 60 યુનિટ બાદ કરો એટલે 120 યુનિટ આવી ગયા. તો આની જરૂર પડશે જ્યારે સપાટીના દાખલા પૂછાય ત્યારે તમારે આ ઝુમખું તૈયાર કરી દેવાનું.
વપરાશ સમય ઓછામાં ઓછો, સરેરાશ અને વધુમાં વધુ. હવે પહેલો પ્રશ્ન આપણી જોડે સમય મળી ગયો. ચલો પહેલો પ્રશ્ન, વર્ધી સપાટી. તો એનું સૂત્ર અગાઉ આપણે ચર્ચા કરી કે વર્ધી સપાટીમાં બંને વધુમાં વધુ આવશે. યાદ રાખજો, વર્ધી સપાટીની અંદર બંને વધુમાં વધુ. શું બંને? સમય ગુણ્યા વપરાશ. તો જુઓ, વધુમાં વધુ વપરાશ, વધુમાં વધુ સમય. તો અહીંયા જવાબ વધુમાં વધુ વપરાશ કેટલો છે? 240 યુનિટ. અને વધુમાં વધુ સમય કેટલો છે? 3. તો 240 ગુણ્યા 3 કરો, 720 યુનિટ. ખ્યાલ આવી ગયો? કેટલા યુનિટ મળ્યા? 720 યુનિટ. ચલો હવે બીજા નંબર પર છે ગુરુત્તમ સપાટી. ગુરુત્તમ સપાટીની અંદર મિત્રો બંને ઓછામાં ઓછા આવશે. તો અહીંયા વર્ધી સપાટી, તો વર્ધી સપાટી કેટલી આવી? 720 યુનિટ માઇનસ ઓછામાં ઓછો વપરાશ કેટલો છે? ઓછામાં ઓછો વપરાશ 120 ગુણાકારમાં વપરાશ ગુણ્યા સમય ઓછામાં ઓછો 2 વત્તા વર્ધી જથ્થો. વર્ધી જથ્થો કેટલો આવ્યો? આ શોધો ને તમે, વર્ધી જથ્થો 2000. 720 માઇનસ 12 કેટલા થશે? 240 વત્તા 2000. શોધો જવાબ કેલ્ક્યુલેટરમાં. 720 માઇનસ 240 વત્તા 2000 કરો. કેટલા આવ્યા? કેટલા આવે છે? 2480. ઓકે, તો તમારો જવાબ આવી ગયો 2480. ચલો ત્યાર પછી લઘુત્તમ સપાટી. ઓકે ચલો છેલ્લી સપાટી, છેલ્લો પ્રશ્ન છે લઘુત્તમ સપાટી. લઘુત્તમ સપાટીની અંદર વર્ધી સપાટી, તો વર્ધી સપાટી 720 યુનિટ માઇનસ સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. બંને સરેરાશ છે. વર્ધી સપાટી 720 માઇનસ કૌંસમાં સરેરાશ વપરાશ 180 ગુણ્યા સરેરાશ સમય 2.5. જુઓ સરેરાશ સમય કેટલો આપેલો છે? 2.5. ચલો તો ગુણાકાર કરો. 180 ગુણ્યા 2.5 કેટલા થાય? 450. એમાંથી 720 માંથી 450 બાદ કરી દો. 720 માંથી 450 યુનિટ બાદ કરો એટલે 270 યુનિટ. એકમ યુનિટ એકમ તો લખવું પડે મિત્રો. હા લખવું પડે, આવી રીતે એકમો લખવા પડે પાછળ જવાબમાં. તો ખ્યાલ આવી ગયો મિત્રો? આ 4 પ્રશ્નો એટલે તમારો અહીંયા 2025 નો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. જુઓ 2025 HNQ માં પૂછાયેલો 2025 નો દાખલો અહીંયા પૂર્ણ. તો આવી રીતે દાખલો ગણવાનો. EOQ કઈ રીતે શોધવાના? વર્ધી સપાટી, લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટીમાં સમય વપરાશ કયો લેવાય છે એ ધ્યાનમાં રાખવાનું. સરેરાશ સમય આ કઈ રીતે શોધાય, આ ઝુમખું ખાસ બની દેવાનું. ક્લિયર?